કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આજે ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તાર અંતર્ગત વોર્ડ નંબર 13માં આવેલ બકરાવાડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વોર્ડ નંબર 13ના ભાજપાના ઉમેદવાર નિધિબેન પટેલ, ગોપાલભાઈ ગોહિલ, શૈલેન્દ્ર ઠાકોર અને મકવાનાબેન તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો અને કાર્યકરો દ્વારા બાબા સાહેબ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા બાબા સાહેબ આંબેડકર તુમ અમર રહો હમ તુમ્હારે સાથ જેવા નારા લગાવ્યા હતા અને જેના કારણે સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને સમાનતાના સંદેશ સાથે ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન અને તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ સુધારના કાર્યને યાદ કરીને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરવામાં આવી હતી। वडोदरा सादिक काजलवाला खास रिपोर्ट। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें